બિઝનેસ એકાઉન્ટ યુનિટ 3 પ્રોફિટ પ્રાયર ટુ એન્ડ આફ્ટર ઇન્કોર્પોરેશન. સ્થાપના પહેલાં અને સ્થાપના પછી નફો અને નુકસાન કેવી રીતે ડિસ્ટ્રીબ્યુટ કરવાનું, એક્સપેન્સ અને ઇન્કમ કઈ રીતે ડિસ્ટ્રીબ્યુટ કરવાનું, એના માટેનું એક ચેપ્ટર છે. કંપની માટે લાગુ પડે. કંપનીમાં બે પ્રકારના સર્ટિફિકેટ લેવાના હોય, સર્ટિફિકેટ ઓફ ઇન્કોર્પોરેશન અને સર્ટિફિકેટ ઓફ કમેન્સમેન્ટ. સર્ટિફિકેશન ઓફ ઇન્કોર્પોરેશન મળી જાય પછી કંપની કેટલો બિઝનેસ રન કરે છે અને પ્રોફિટ અને એક્સપેન્સ અને એને અલોકેટ કરવાનું ડિફરન્ટ બેઝિસમાં, એના માટેનું એક ચેપ્ટર છે. ચેપ્ટર જોઈએ એટલે તમને ખ્યાલ આવી જશે. સમ નંબર ફર્સ્ટ, જતીન લિમિટેડ ઇન્કોર્પોરેટેડ એટલે સ્થાપના થઈ. ક્યારે સ્થાપના થઈ? જો અહીંયા ખાસ બે રેશિયો ફરજિયાત કેલ્ક્યુલેટ કરવાના છે. એક છે ટાઈમ રેશિયો, ટાઈમ રેશિયોના બેઝ ઉપર એક્સપેન્સ ડિસ્ટ્રીબ્યુટ થશે, અને સેલ્સ રેશિયો, સેલ્સ રિલેટેડ એક્સપેન્સ સેલ્સ રેશિયોમાં ડિસ્ટ્રીબ્યુટ થશે. કઈ રીતે, કયા કયા એક્સપેન્સમાં ડિસ્ટ્રીબ્યુટ થશે એના માટેનો સમ છે. જોઈએ એટલે ખ્યાલ આવી જશે. ઇન્કોર્પોરેશન ક્યારે થઈ? 1/5/2006. ટુ પરચેઝ એક્ઝિસ્ટિંગ બિઝનેસ ઓફ ગોપાલ બ્રધર્સનો બિઝનેસ લેવા માટે સ્થાપના એને કરેલી હતી. ક્યારે? તો કે 1/1/5 એને સ્થાપના કરી અને ઇન્કોર્પોરેશનનું સર્ટિફિકેશન મળ્યું. ઇન્કોર્પોરેશન એને બિઝનેસ જ સ્ટાર્ટ કર્યો 1/1/6, ઇન્કોર્પોરેશન થઈ 1/5/6. તો વચ્ચેના સમયગાળાને કહેવાય પ્રી પીરિયડ, એટલે પહેલાંનો સમયગાળો. અને અહીંથી લઈને લાસ્ટ સુધી, જ્યાં સુધી અકાઉન્ટિંગ યર કમ્પ્લીટ થાય, અને અહીંયા કીધેલું છે કે 31/10 એકાઉન્ટ કમ્પ્લીટ થશે, તો આ જે પીરિયડને કહેવાય પોસ્ટ પીરિયડ. પોસ્ટ એટલે પછીનો સમય. તો પહેલાંનો સમય 1 જાન્યુઆરીથી 1 મે એટલે 4 મહિના થાય, અને 1 મેથી લઈને 31 ઓક્ટોબર એટલે પછીના 6 મહિના થાય. તો એ જે સમયગાળાને ટાઈમ રેશિયો તરીકે આપણે ઓળખીએ, અને એનું કેલ્ક્યુલેશન આપણે, અને એના બેઝ ઉપર એક્સપેન્સ અને ઇન્કમને ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવશે. કઈ રીતે કેલ્ક્યુલેટ કરવાનું છે? શરૂઆત થાય, ધંધાની શરૂઆત, વર્ષની શરૂઆતથી લઈને વર્ષ કમ્પ્લીટ થાય ત્યાં સુધી. તો પ્રી પીરિયડ એટલે શું? ધંધાની શરૂઆતથી લઈને ઇન્કોર્પોરેટેડ ડેટ, અને ત્યાંથી લઈને લાસ્ટ યર એન્ડેડ ડેટ. એવું જરૂરી નથી કે 12 મહિનામાં જ કમ્પ્લીટ થાય. જો અહીંયા આજ સમમાં 10 મહિના આવે છે. આપણે સમજોશું એટલે ખ્યાલ આવી જશે. અને પછી એના માટેનું પીએનએલ અકાઉન્ટ કંપનીનું બનાવવાનું છે. પીએનએલ તો આપણે જેમ બનાવતા એ જ રીતે, એમાં કંઈ નવું નથી. શું આપેલું છે? જો સૌથી પહેલાં આપણે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ કંપનીનું બનાવીએ ત્યારે એમાં ટ્રેડિંગ અકાઉન્ટ ન બને, ડાયરેક્ટ પીએનએલ અકાઉન્ટ બને. સેલ્સની ઇન્ફોર્મેશન મિસિંગ છે. જો અહીંયા સેલ્સ કઈ રીતે મળશે? તો સૌથી પહેલાં છે કમિશન ઓન સેલ્સ 2% 10,000 છે. તો સેલ્સ આપેલ નથી. પછી બીજી બધી ઇન્કમ આપેલી છે, શેર ટ્રાન્સફર ફીઝ, રેન્ટ રિસીવડ, એક્સપેન્સ સો એન્ડ સો. પછી એડજસ્ટમેન્ટને આપણે કન્સિડર કરશું. બેડ ડેટ પ્રાયર પીરિયડનું એટલે કે મે પહેલાંનું પ્રી પીરિયડનું કેટલું છે? તો કે 1000. ટોટલ બેડ ડેટ કેટલું આપેલું છે ક્વેશ્ચનમાં? તો બેડ ડેટ છે 2000. આમાં એડજસ્ટમેન્ટ નંબર ફર્સ્ટને કન્સિડર કરશું. સેલ્સ ક્વેશ્ચનમાં કીધેલું છે કે ઇન્કોર્પોરેશન પ્રાયર ટુ ઇન્કોર્પોરેશન. ટોટલ સેલ્સ નથી આપેલું, ટોટલ સેલ્સ નથી, પણ પ્રાયર ટુ ઇન્કોર્પોરેશન મને આપેલું છે. કેટલું છે? 1 લાખ રૂપિયા. હવે પ્રાયર ટુ ઇન્કોર્પોરેશન એટલે શું? ટોટલ સેલ્સમાંથી પ્રાયર માઇનસ કરીએ એટલે પોસ્ટ એટલે પછીના સમયગાળાનું વેચાણ મળે, અને એના બેઝ ઉપરથી આપણે નેટ પ્રોફિટ મેળવવાનો છે. સેલરને પરચેસ પ્રાઇસ, સેલર એટલે ધંધો ખરીદવા માટે આપણે જે અમાઉન્ટ પેડ કરવી પડે એને પરચેસ કન્સિડરેશન, ખરીદીના બદલામાં કેટલી અમાઉન્ટ પેડ કરશું, એક સાથે પેડ કરશું, એવું ક્વેશ્ચનમાં કીધેલું છે. રેન્ટ 200 હતું ક્યાં સુધી? 1/6/2006 સુધી. પછી રેન્ટમાં વધારો થાય છે. કેટલો થાય છે? 400. અને બિલ્ડિંગ પછી પરચેસ કરી લીધી. જો આમાં ખાસ મહત્વનું છે, 1/10 બિલ્ડિંગ પરચેસ કરી લીધી, તો એનો મતલબ એવો કે 1/10 પરચેસ કરી લીધી તો 10મા મહિનામાં રેન્ટ પેડ કરવામાં આવે નહીં. એ ખાસ ધ્યાનમાં રાખવાનું. આપણે આન્સરમાં જોશું એટલે તમને ખ્યાલ આવી જશે. આ એડજસ્ટમેન્ટ જ સમજીએ છીએ. સૌથી પહેલાં આન્સરમાં સૌથી પહેલો જ શરૂઆત આપણે કરવાની ટાઈમ રેશિયોની. આ ગણતરીથી શરૂઆત કરવાની, પછી પ્રોફિટ એન્ડ લોસનો ફાઇનલ આન્સર. સૌથી પહેલાં પહેલો રેશિયો સમયનું પ્રમાણ. સમયનું પ્રમાણ કઈ રીતે મળે? વર્ષની શરૂઆતથી લઈને ઇન્કોર્પોરેશન ડેટ 30/4 અથવા 1 મે, બે સેમ જ થાય. એ કેટલા મહિના થાય છે? 4 મહિના. એને પહેલાંનો સમય કહેવાય. પછી ઇન્કોર્પોરેશન ડેટથી
વર્ષ પૂરું થાય ત્યાં સુધીની ડેટ, જે 6 મહિના થાય. તો આને પહેલાંનું પ્રમાણ અને પછીનું પ્રમાણ એને આપણે રેશિયોમાં લખવું હોય તો 4:6, 2:3. તો આ તમારું સમયનું પ્રમાણ થયું, જે અહીંયા આપેલું છે. પછી બીજું છે સેલ્સ, એટલે વેચાણનું પ્રમાણ. હવે સેલ્સ તમને આપેલ નથી, પણ હિન્ટ આપેલી છે કે સેલ્સ કમિશન 2% છે અને 10,000 છે. તો એનો મતલબ શું? ક્રોસ મલ્ટિપ્લિકેશન એટલે ત્રિરાશિથી કેલ્ક્યુલેટ કરી શકો કે 2% એ આપણું કમિશન 10,000 હોય, તો જો સેલ્સ 100 હોય ત્યારે ટોટલ કેટલું સેલ્સ કમિશન આવી શકે? રિપીટ કરું છું, સેલ્સ કમિશન 2% હોય જ્યારે સેલ્સ 100 હોય. સેલ્સ 100 હોય ત્યારે કમિશન કેટલું છે? 2%. હવે કમિશન ઓલરેડી આપેલું છે ત્યારે તમને વેચાણ કઈ રીતે મળે? તો 2 તો 10,000 કેટલા? તો એના ક્રોસ મલ્ટિપ્લિકેશનથી તમને વેચાણ મળશે, સેલ્સ મળશે. રિપીટ કરું છું, 2% એ 10,000 તો 100%, એટલે કુલ સેલ્સ એ કેટલું? રેડી? આ ખ્યાલ આવી ગયો. 5 લાખ રૂપિયા, 5 લાખ રૂપિયા ટોટલ તમારું વેચાણ થયું. પ્રાયર એટલે પહેલાંનું વેચાણ તમને 1 લાખ છે, તો પછીનું વેચાણ કેટલું મળે? ટોટલ 4 લાખ મળે. આ ટોટલ 5 લાખ ફૂલ યરનું આપેલું છે, એ આપણે કેલ્ક્યુલેટ કર્યું. પ્રાયરનું છે 1 લાખ, તો આફ્ટરનું કેટલું થશે? 4 લાખ. અને એના બેઝ ઉપરથી જ આપણે પ્રમાણ મળે, પ્રાયર અને પોસ્ટ, એટલે રેશિયો થાય 1:4, 1 લાખ અને 4 લાખનું પ્રમાણ. હવે ગ્રોસ પ્રોફિટ 30% ક્વેશ્ચનમાં જ કીધેલું છે. રેન્ટ પેડ 30/4 સુધી રેન્ટ પેડ કરવામાં આવે છે 200 રૂપિયા, એટલે 800 થાય. પછીમાં વધારો થશે. કેટલો વધારો થશે? તો કે 600 થશે. પછી 1 મેથી લઈને જ્યાં સુધી બિલ્ડિંગ પરચેસ કરવામાં આવે ત્યાં સુધીમાં એટલું થશે. અને એના બેઝ ઉપરથી આપણે કેલ્ક્યુલેટ કરીએ તો 1600 મળે. એટલે કઈ રીતે સર? 1/6 લઈને, પહેલાં તો શરૂઆતમાં પછીના પીરિયડ, આ પહેલાંનો પીરિયડ મને મળી ગયો. પછીના સમયમાંય, પછીનો સમય એટલે શું? આ રેન્ટનું કેલ્ક્યુલેશન એક વખત રિપીટ કરું છું. રેન્ટમાં કીધેલું છે આપણું વર્ષ, પ્રાયર પીરિયડ એટલે કે ઇન્કોર્પોરેશન પછીનો સમય કયો છે? 1/5 લઈને 1/10. 30/10 નહીં આવે, કારણ કે બિલ્ડિંગ 1/10 પરચેસ થઈ જાય. પછી બિલ્ડિંગ પરચેસ થઈ જાય પછી રેન્ટ પેડ કરવામાં ન આવે, એટલે આટલો જ સમયગાળાનું આપણે કન્સિડર કરવામાં આવશે. એટલે કેટલા મહિના થાય? 5, 6, 7, 8, 9 અને 10, ટોટલ 6 મહિના થાય. અને એના બેઝ ઉપર આપણે કેલ્ક્યુલેટ કરવામાં આવશે. હવે આ 1/5 લઈને આપણે વધારો ક્યારે થાય છે? તો એમાં જો કીધેલું છે એડજસ્ટમેન્ટ, આપણે જોઈએ એટલે ખ્યાલ આવી જશે. એડજસ્ટમેન્ટમાં કીધેલું છે કે રેન્ટમાં વધારો કરવામાં આવે છે 1/6 પછી, 1/6 સુધી, એટલે મે કમ્પ્લીટ થાય ત્યાં સુધી તો મારું કેટલું રેન્ટ છે? તો એનો મતલબ એવો કે આટલો સમય આપણે ધ્યાનમાં લેવામાં આવશે. આમાંય મે મહિનામાં 200 જ લેવું, અને પછીના મહિનામાં, એટલે ક્યાંથી? પછીનું તો જૂનથી લઈને સપ્ટેમ્બર કમ્પ્લીટ થાય ત્યાં સુધીના સમયગાળામાં જે રેન્ટ છે એ 400 કન્સિડર કરશું. જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર, એટલે 4 મહિના, અને 1 મહિનાનું 400 રૂપિયા, એટલે ટોટલ તમારું રેન્ટ થશે 1600. એ કઈ રીતે આવશે? 400 મલ્ટીપ્લાય બાય 4 મંથ. તો આ રીતે આપણે જો મે સુધીનું કન્સિડર અને એના પછીનો સમય, જો એને પોસ્ટમાં પણ બે બાયફર્ગેટ કરવું પડશે, કારણ કે રેન્ટમાં વધારો ઘટાડો થાય છે. એટલે રેન્ટની વર્કિંગ પ્રોપર લખીને કરશો એટલે ખ્યાલ આવી જશે. પછી બેડ ડેટ એ જે વર્કિંગમાં જ આપેલું છે કે પ્રાયર પીરિયડનું છે 1000. હવે ઇન્ટરેસ્ટ પણ આપેલું છે, ઇન્ટરેસ્ટ પેડ કરવામાં આવે ક્યાં સુધીનું? તો બિફોર ઇન્કોર્પોરેશન કેટલું? 1/1 લઈને 30/4, એટલે 4 મહિના. અને રેન્ટ પેડ કરવામાં આવે, સેલરને આપણે ઇન્ટરેસ્ટ પેડ કરીએ એ 30/6, એટલે એનો મતલબ એવો થયો પ્રાયર પીરિયડ કેટલો થાય? 4 મહિના. પ્રાયર એટલે કેટલો? પ્રાયર તો ફિક્સ જ હતો 4 મહિના, પણ પછીનો સમય આપણે એન્ડ સુધી નહીં, પણ જ્યાં સુધી સેલરને ઇન્ટરેસ્ટ પેડ કરવામાં આવે એ ડેટ સુધી કન્સિડર થાય, અને એ ડેટ છે 30/6, એટલે મે અને જૂન 2 મહિના, એટલે 4 અને 2,
એટલે 2:1 એનું પ્રમાણ થયું. આના બેઝ ઉપર આપણે જો સૌથી અગત્યના છે સમયનું પ્રમાણ, ટાઈમ રેશિયો અને સેલ્સ રેશિયો, એ ખાસ ધ્યાનમાં રાખવાના અને એના બેઝ ઉપરથી આપણે કેલ્ક્યુલેટ કરશું. તો આ બધી એની વર્કિંગ છે. સૌથી પહેલાં વર્કિંગ કરવી પડશે. એક વખત પ્રોપર લખીને ઝડપથી કરજો. હું ક્વિકમાં રિવાઇઝ કરાવું છું એટલા માટે તમે વર્કિંગ ઝડપથી લખશો તો જ તમે ઇઝીલી સમજી શકશો અને ખ્યાલ આવશે. એટલે સાથે સાથે મારી સાથે PDF ડાઉનલોડ કરીને અથવા PDF સાઇડમાં રાખીને લખતા જશો તો તમને એક્ઝેક્ટલી ખ્યાલ આવી જશે કઈ રીતે કેલ્ક્યુલેટ કરવાનું. હવે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ બનાવવાનું છે. ડેબિટ સાઇડ પ્રોફિટ એન્ડ લોસ અને ક્રેડિટ સાઇડ, આ સાઇડ ડેબિટ સાઇડ. અહીંયા સિરિયલ નંબર લખવાની જરૂર નથી. આ પોર્શન છે લેફ્ટ સાઇડનો પોર્શન ડેબિટ સાઇડ, જ્યાં શું લખવામાં આવશે એક્સપેન્સ, અને રાઇટ સાઇડ ત્યાં શું લખવામાં આવશે ઇન્કમ. આપણે PNL બનાવીએ એ જ રીતે, એમાં કાંઈ PNLમાંથી કાંઈ ફેરફાર નથી, પણ અહીંયા એક કોલમ એડ થશે. બેઝિસ એટલે પ્રમાણ કયું લેવું, કયા ખર્ચમાં કઈ આવકમાં કયું પ્રમાણ લેવું, પછી રેશિયોનું પ્રમાણ કયું રાખવું, પછી પ્રી પીરિયડ અને પોસ્ટ પીરિયડ. અહીંયા ખાલી આ લખવાની કાંઈ જરૂર નથી આટલું બધું. અહીંયા શું ખાલી લખશું પ્રી અને અહીંયા લખશું પોસ્ટ. અહીંયા શું લખશું ખાલી પ્રી એટલે પહેલાંનું, અને અહીંયા શું લખશું પોસ્ટ. તો આ રીતે આપણે કેલ્ક્યુલેટ કરશું. ગ્રોસ પ્રોફિટ એ હંમેશા સેલ્સ રેશિયોમાં જાય. ગ્રોસ પ્રોફિટ જે આપેલો છે એને ડિવાઈડ કરવાનું. 150 હતું, 150ને સેલ્સ રેશિયો આપણે મળ્યો 1/4, તો 1,50,000 ને 1:4 કઈ રીતે ડિસ્ટ્રીબ્યુટ થાય? 1,50,000 × 1 / 5, એટલે પહેલામાં મળે 30,000 અને બીજામાં મળે 40,000. આ ગ્રોસ પ્રોફિટનું ડિસ્ટ્રીબ્યુશન થયું. શેર ટ્રાન્સફર ફી અમુક ઇન્કમ છે એ પોસ્ટ પીરિયડમાં જાય, એ ખાસ યાદ રાખવાની. એમાંની છે શેર ટ્રાન્સફર ફી. પછી રેન્ટ રિસીવેબલ એ ટાઈમ રેશિયોમાં, ટાઈમ પ્રમાણ, સમયના પ્રમાણમાં જે આપેલું છે એને ડિસ્ટ્રીબ્યુટ કરવાનું, એના પ્રમાણમાં આપણે વેચશું. આપણે ઇન્કમ જ પહેલાં લીધી છે, 3 જ ઇન્કમ છે. હવે એક્સપેન્સથી શરૂઆત કરીએ. એક્સપેન્સમાં કમિશન ઓન સેલ, એ સેલ્સ એટલે વેચાણના પ્રમાણમાં આપણે ડિસ્ટ્રીબ્યુટ કરશું. અને એ સેલ્સના પ્રમાણમાં વેચાણ રિલેટેડ ખર્ચ હોય. સર વેચાણ રિલેટેડ કયા ખર્ચ હોય? સેલ્સ વધારવા માટે જે ખર્ચ થાય ને વેચાણ સેલ્સ રિલેટેડ એક્સપેન્સ કહેવાય. કયા કેરીડ આઉટવર્ડ, પછી એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ, કમિશન, બોનસ, એ બધા વેચાણ વધારવા માટે, સેલ્સ વધારવા માટે. તો એના માટે રેશિયો કયો લેશો? સેલ્સ રેશિયો. કમિશનને જે ટોટલ એક્સપેન્સ આપેલો છે એને એના પ્રમાણમાં ડિસ્ટ્રીબ્યુટ કરશું. પછી ઇન્ટરેસ્ટ પેઇડ ટુ સેલર, અહીંયા ટાઈમ કે એવું કાંઈ નહીં લખીએ. આપણે વર્કિંગ નોટ જેટલામી હતી એ વર્કિંગ નોટનો રેફરન્સ આપી દઈશું. અને એમાં આપણે લીધેલું હતું કે 2000 ને 1000. પછી બેડ ડેટ એ પણ આપણે વર્કિંગ નોટ કરેલી હતી ને એડજસ્ટમેન્ટમાં જ આપેલું હતું કે 1000. પ્રી પીરિયડ કુલ 2000 છે રકમમાં આપેલ છે. પ્રી પીરિયડના 1000 એક્સપેન્સના, તો પોસ્ટના કેટલા થાય? 1000 જ થાય. પછી સેલેરી એટલે પગાર હંમેશા સમયના પ્રમાણમાં જાય. પછી પ્રિલિમિનરી એક્સપેન્સીસ એ આફ્ટર ઇન્કોર્પોરેશન, એટલે પછી પ્રિલિમિનરી એટલે પ્રાથમિક ખર્ચા, એ પોસ્ટ પીરિયડમાં થાય. પછી ઓડિટ ફી પણ પોસ્ટ પીરિયડમાં. બેડ ડેટ રિઝર્વ એ સેલ્સ રેશિયોમાં ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવશે. એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ એ સેલ્સ રેશિયોમાં ડિસ્ટ્રીબ્યુટ થાય. જનરલ એક્સપેન્સ ટાઈમ રેશિયો, ડેપ્રિસિએશન ટાઈમ રેશિયો. ડિસ્કાઉન્ટ અલાઉડ, ડિસ્કાઉન્ટ કોને આપે? કસ્ટમરને આપતા હોય તો એના માટે સેલ્સ આવે. પછી કીધેલું છે ડિસ્કાઉન્ટ ઓન ડિબેન્ચરનું ડિસ્કાઉન્ટ એ આફ્ટર ઇન્કોર્પોરેશન જો હોય તો. પછી ડાયરેક્ટર ફી જો હોય તો આફ્ટરની અંદર કન્સિડર કરશું. રેન્ટ આપણે કેલ્ક્યુલેશન કર્યું એના બેઝ ઉપર, એટલે અહીંયા વર્કિંગ નોટ નંબર ખાલી લખી નાખવાના, બીજું કાંઈ નથી લખવાનું, એનું પ્રમાણ ન હોય. પછી અલાઉન્સીસ, સેલ્સ પર્સનને અલાઉન્સ આપે તો એ સેલ્સ પ્રમાણમાં જ જાય અને એના ખર્ચને ડિસ્ટ્રીબ્યુટ કરવાનો. હવે અકાઉન્ટ ક્લોઝ કેમ થાય? તો અકાઉન્ટ ક્લોઝમાં જેનો ટોટલ વધુ એટલે ક્રેડિટનો ટોટલ વધુ પોસ્ટ પીરિયડનો, એ પોસ્ટ પીરિયડનો અહીંયા મૂકવામાં આવે. પછી એમાંથી એક્સપેન્સ માઇનસ કરો એટલે આનો પ્રોફિટ મળે. અને એવી જ રીતે 32,000ને અહીંયા મૂકવામાં આવે એટલે તમને આનો પ્રોફિટ મળે, એટલે પ્રી પીરિયડનો પ્રોફિટ મળે. એવી જ રીતે સમ નંબર સેકન્ડમાં પણ સેમ વર્કિંગ, સેમ કેલ્ક્યુલેશન. એક વખત ક્વિક રિવાઇઝ કરાવી દઉં. આ પ્રેક્ટિસ માટે તમે કરશો, પહેલાં સમના જેવો જ છે, જોઈ લેશો એટલે ખ્યાલ આવી જશે. પ્રાયર પીરિયડ અને આફ્ટર ઇન્કોર્પોરેશન પીરિયડ એ કન્સિડર, એના બેઝ ઉપરથી આપણે પહેલાં સમયનું પ્રમાણ લેશું,
પછી સેલ્સને ડિસ્ટ્રીબ્યુટ કરશું અને એના બેઝ ઉપરથી આપણે સેલ્સનું પ્રમાણ લેશું. રેન્ટની ઓલવેઝ વર્કિંગ હોય જ. રેન્ટ કઈ રીતે કેલ્ક્યુલેટ કરશું એ ખાસ ટાઈમલાઇનના બેઝ ઉપરથી કેલ્ક્યુલેટ કરવાની. અહીંયા સમય ઓછો છે એટલે આપણે હું ટાઈમલાઇનની પ્રોપર નહીં, જો 1 પછી જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, એક્ઝામ્પલ તરીકે કે પ્રી પીરિયડ આ 2 મહિના હોય, પોસ્ટ પીરિયડ આ 2 મહિના હોય, તો આવી રીતે મૂકવાનું. એક એક્ઝામ્પલ આપું છું કે પ્રી પીરિયડમાં 200 હતા, પછી 200, પછી 200 અને પછી 400 રેન્ટ થઈ ગયું. તો આ પોસ્ટનું રેન્ટ કેટલું થાય ને પ્રીનું રેન્ટ કેટલું થાય એના બેઝ ઉપરથી વર્કિંગ કરવાની છે. જોઈ લેશો ને કેલ્ક્યુલેટ કરશો. એટલે આ તો તમને સમજાવવા માટે મેં સમજાવ્યું છે વર્કિંગ તરીકે. અને એ જ રીતે આપણે કેલ્ક્યુલેટ કરશો. સિમ્પલ સમ છે. સેલ્સ રેશિયોમાં સેલેરી, ટાઈમ રેશિયોમાં ટ્રાવેલિંગ, સેલ્સ વધારવા માટે સેલ્સમાં જાય. જનરલ એક્સપેન્સ ટાઈમ રેશિયોમાં ડાયરેક્ટર ફી ખાસ યાદ રાખવાનું, એ એક્સપેન્સ છે એ પોસ્ટ પીરિયડમાં જાય. બે રીતે બની શકે, અકાઉન્ટના ફોર્મમાં બની શકે અને સ્ટેટમેન્ટના ફોર્મમાં. બીજું છે એ સ્ટેટમેન્ટના ફોર્મમાં. એમ તમે કરો એનું ફોર્મેટ દ્વારા તમે જો કરો તો પણ ચાલે, અને બીજા એમ પહેલા સમમાં લીધેલું તો અકાઉન્ટના ફોર્મમાં કરો તો પણ ચાલે. આ તમે સ્ટેટમેન્ટના ફોર્મથી કરો તો પણ ચાલે. પણ એમાં ખાસ યાદ રાખવાનું, સૌથી પહેલાં શું કન્સિડર કરી નાખવાની ઇન્કમ, અને પછી શું કન્સિડર કરશું એક્સપેન્સ. બને તો આ બીજા ફોર્મેટના ફોર્મથી પહેલો સમ કેલ્ક્યુલેટ કરવાની ટ્રાય કરજો. કારણ કે જનરલી તમને શિડ્યુલ ફોર્મમાં સ્ટેટમેન્ટના બેઝ ઉપરથી અકાઉન્ટ પૂછાય. પહેલું તમને ઇઝીલી સમજી શકો એટલા માટે અકાઉન્ટના ફોર્મથી મેં તમને સમજાવેલું હતું. ડેપ્રિસિએશન ટાઈમમાં, પ્રિલિમિનરી એક્સપેન્સ આફ્ટર, રેન્ટ આપણે કેલ્ક્યુલેશન એટલે વર્કિંગ, ડોનેશન ટુ પોલિટિકલ પાર્ટી દાન કરેલું છે આફ્ટર, કમિશન છે એમાં વર્કિંગમાં કીધેલું છે એટલા માટે આપણે પ્રાયરમાં લેશું. બેડ ડેટ સેલ્સમાં, બેડ ડેટ રિઝર્વ પણ સેલ્સમાં, અને એના બેઝ ઉપરથી તમને નેટ પ્રોફિટ મળશે. તો આ સમ એક વખત બધા જોઈ લેશો તો તમે ઇઝીલી કેલ્ક્યુલેટ કરી શકશો. અને વર્કિંગ સાથે લખીને પ્રેક્ટિસ કરશો તો ઇઝીલી તમે બધા સમ કેલ્ક્યુલેટ કરી શકો. થેન્ક યુ, થેન્ક્સ અ લોટ.